માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને આજે મારે વાત કરવી છે પાછી આપણે બગદાણા વિવાદ વિશેની. જોકે કાલના સમાચાર આવી રહ્યા છે કે જયરા જાહેરની ધરપકડ થઈ છે અને જયરા જાહેરની ધરપકડ થઈ છે એટલે સમાજના લોકો અને આપણા સમાજમાં ઘણા આનંદ છે કે ભાઈ આરોપીને એમાં એફઆઈઆરમાં નામ દાખલ થયું અને ધરપકડ કરી એટલે બધા ખુશી છે કે ભાઈ આપણને ન્યાય મળી ગયો. પણ ખરેખર આ તમને શું લાગે છે? ન્યાય મળ્યો? 100% આપણને ન્યાય મળ્યો છે, પણ આખી સિસ્ટમ ઓલી છે જે સિસ્ટમમાં જેની ઉપર કાર્યવાહી કરવા નથી એનું તો કઈ કશું નહીં થવાનું ને. તો આવી રીતનું થતું રહેશે તો દર વખતે ગુનેગારને તો ન્યાય આપવાનો જ હોય, પણ ગુનેગારને જે ચાવરવાની કોશિશ કરી રહ્યા હોય, ગુનેગારને જે બચાવવાની કોશિશ કરી રહ્યા હોય એવા કર્મચારી, એવા પોલીસ અધિકારી વિશે શું કહેવાનું છે તમારે? એ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ, એ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ અધિકારી ઉપર કેસ થવો જોઈએ. કારણ કે આવી રીતનું નહીં થાય ને તો હજી જ્યાં લગીને પોલીસ અધિકારી એમને આવી આરોપોને સાવરવાની બંધ નહીં કરે ને ત્યાં લગીને આવી રીતના બધા કરતા જ રહેશે. તો એટલે જયરા જાહેરને ધરપકડ થઈ છે એનો કેસ આવી રીતના આપણે કે આ ન્યાય મળી ગયો છે એમ કરી અને આ કેસ આખો રફુચક્કર થઈ જાય છે. એટલે જ કહું છું કે અધિકારીઓ પણ આમાં સંકળાયેલા છે, એટલે આ કેસને હજી પણ ઊંડાણપૂર્વક ઓલી થાય એવી હજી ઓલી કરું છે કે સમાજના દરેક વ્યક્તિ આની માંગણી કરજો. બાકી કેમ કહે છે, કારણ કે આમાં હું ચોખ્ખું કહું છું, આમાં અમુક સમાજના બધા છે એ પણ એ પાર્ટી સાથે સંકળાયેલા છે, એટલે હજી આને મુદ્દો હવે નહીં વિવાદિત બનાવે. કારણ કે એની સિસ્ટમ છે ને, કારણ કે આ સિસ્ટમ જ બેદરકારી છે, સિસ્ટમ જ ભ્રષ્ટાચારી છે, સિસ્ટમમાં જ આ ઓલું છે કે ત્યારે જ ઓલું થાય છે ને. બાકી આ રીતનું ન થયું હોત, આ હોબાળો ન મળ્યો, આ કાંઈ ન થયું હોત તો નવનીતભાઈને ન્યાય ન મળત ને એની જગ્યાએ દાખલા તરીકે કહેવામાં જ આવ્યું છે કે એના દાડિયા મૂકેલ હતા, દાડિયા આરોપી તરીકે ઓલા થઈ જાત ને એ બધું એની રીતે કેસ સોલ્વ થઈ જાત. પણ આ મુદ્દો સામે આવ્યો ત્યારે આ ઉગ્ર મુદ્દો ને ત્યારે આ બધું ઓલું છું. તો આવી રીતના દરેક, એવું કોળી સમાજની વાત નથી કરતો, દરેક સમાજના જે મિડલ ક્લાસ લોકો છે એ દરેક મિડલ ક્લાસ લોકો આવી રીતના પીડાયેલા છે અને આવી રીતના ભ્રષ્ટ અધિકારી અને આ સિસ્ટમની બેદરકારીને લીધે કોઈને ન્યાય મળતો નથી. ન્યાય મળવાની વાત ઠીક છે, કોઈને છે ને એફઆઈઆર પણ દાખલ નથી થતી. આવી રીતના ઘણા પોલીસ સ્ટેશનો છે અને ઘણા એવા સિસ્ટમમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે. બધાને નથી કહેતો, ઘણા પોલીસ અધિકારી એની રીતે ઈમાનદારીથી ડ્યુટી નિભાવે છે, પણ આવા અમુકને હિસાબે આખો પોલીસ સ્ટાફ બદનામ થાય છે. એટલે કહું છું કે આવા સિસ્ટમમાં રહેલા હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે તમારી સિસ્ટમને સુધારો. હું દરેક વિડીયોમાં હું કહું છું કે આમાં આમ આદમી કે લોકો કોઈ ઓલા છે જ નહીં, આમાં સિસ્ટમ જ ભ્રષ્ટાચારી છે. જ્યાં લગીને સિસ્ટમ નહીં સુધરે ને ત્યાં લગીને કશું નથી થવાનું. સિસ્ટમને સુધારવાની જરૂર છે. બાકી આ ગુનેગારો આવી જ રીતના ગુના કરતા રહેશે ને આવી રીતના જ્યાં લગીને સિસ્ટમ અંદર ગુનેગારોને ચાવરવાનું કોશિશ કરશે ને ત્યાં લગીને આવી જ રીતની ગુના બનતા રહેશે. એટલે છે ને તમે ગુનેગારોના વળઘોડા કાઢવાની જગ્યાએ છે ને તમારી સિસ્ટમમાં જે ભ્રષ્ટાચારી છે ને, જે સિસ્ટમમાં ગુનેગારોને ચાવરવાની કોશિશ કરે છે ને એના વળઘોડા કાઢો અને એને જાહેરમાં ઓલા કરો ને એની છે ને નોકરીને સસ્પેન્ડ અપાવો. ત્યારે તમારી ત્યારે છે ને તમારી પોસ્ટને યોગ્ય રીતે ગણાશે. બાકી તમે ગુનેગારોને સજા આપી દો અને તો પછી આપણા સ્ટાફના ગુનેગાર હોય, આપણા અધિકારી ગુનેગાર હોય તો કે નહીં એને કાંઈ નહીં કરવાનું, એમ ન ચાલે. ભારત દેશમાં ન્યાયતંત્ર છે તો ન્યાયતંત્રનો બધાને મૂળભૂત અધિકાર હોય છે ને બધાને યોગ્ય રીતે ન્યાય મળવો જોઈએ. પછી કોઈ અધિકારી હોય કે ગમે તે હોય, પોલીસ અધિકારી છે એની ડ્યુટી ઉપરથી ફરજ નિભાવવાની ચૂકવી છે, એને અધિકાર ચૂકવો છે તો એની ઉપર પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ખાલી સસ્પેન્ડ કરીને નહીં ભાઈ, એની યોગ્ય રીતે એની ઉપર કેસ થવો જોઈએ અને એની પણ તપાસ થવી જોઈએ. એટલે આ કેસમાં ધ્યાન રાખજો. હજી પણ હું સમાજના આગેવાનોને કહું છું, તમે એટલી બધી ખુશી મનાવો છો 100%, પણ આના વિશે પણ કંઈક બોલજો. અને કરશે ને આ કેસ આમને દબાઈ જાય ને જેના ગુનેગારો હતા ને, ગુનેગારોને ચાવરવાના જે અધિકારીઓ પ્રયત્ન કરેલા જ છે તો ક્લિયર દેખાય છે. બાકી જો એ ન કરેલું હોય તો જયરાજારી એને અત્યારે ધરપકડ ન થઈ હોત, આહિરામાં ન હોત, એને તો ક્લીન ચીટ આપી દીધી હતી. તો એ અધિકારી કોણ હતા? એ ન્યાય આપવાવાળા કોણ હતા? એ અધિકારી ક્યાં ગયા? ત્યારે એ અધિકારી ઉપર શું થયું એનો કોઈ વિચાર કર્યો છે? નહીં ને. તો આની વિશે પણ થોડુંક ધ્યાન આપો અને આના વિશે પણ કહો. એટલે જ તમને કહું છું કે છે ને નાના માણસને જો આમનામ દબાવવાનું રહેશે એટલે સિસ્ટમને સુધારો. હર્ષ સંઘવીને બે હાથ જોડીને વિનંતી કરું છું અને કાં તો એને ખ્યાલ અપાવો કે તમે ન્યાય મંત્રી ઓલા છો ગુજરાત રાજ્યના, તો એના માટે થોડુંક તમારી સિસ્ટમને સુધારવાનો પ્રયત્ન કરો. બાકી પબ્લિકના વરઘોડાને કાઢવાથી કાંઈ નહીં થાય. તમારી સિસ્ટમ જ ભ્રષ્ટાચારી અને હપ્તાખોરીવાળી તમારી સિસ્ટમ જ આખી છે. તો એમાં પણ આમ આદમી શું કરવાનું છે? એમાં તમે ગુનેગારના વરઘોડા કાઢો તો શું થયું? કારણ કે ગુનેગારોને તમે પહેલેથી શીખ્યું હોય કે લંગડા હાલવાનો, લાકડી અજાડે તો લંગડો હાલવા મળે. એ તો તમે શીખવેલું ને પૈસા લઈ લઈને તમે વરઘોડા કાઢવો છો, એમાં બીજું કશું છે નહીં. એટલે છે ને ગુનેગારોના વરઘોડા નહીં કાઢવાના, પબ્લિકને ખોટી ઓલી રમાડવાની રહેવા દો ને, તમારી સિસ્ટમને સુધારો.
સિસ્ટમને સુધારો ને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરો ને આવું ઓલું કરો. હું મોદીને સપોર્ટ કરું છું, મોદી મને ગમે છે, પણ એની નીચેના એના કાર્યકર્તા છે ને એમાં કાંઈક ને કાંઈક ઓલું થઈ રહેલું છે. એટલે અમે એમ કહીએ છીએ ભાજપ અમને ગમે છે, ભાજપના અમે સપોર્ટર છે. યાદ રાખજો, ભાજપના વિરોધી ન થઈ જાય. આમને ચાલતું રહેશે ને તો ભાજપ વિરોધ બોલતા અમને જરીકે અસકાશું નહીં. કારણ કે છે ને ન્યાય ન મળે ને ન્યાય માટે આવી રીતનું આમ આદમીને લડવું પડે ને તો પછી અમે સિસ્ટમ સામે બોલવા મજબૂર થઈ જાય છે. બાકી અમને ખબર છે અમારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા લોકોને ગમે છે ને બધાના દિલમાં રાજ કરે છે. પણ એની નીચે આ અંદર એની નીચે આના કર્મચારીની સિસ્ટમમાં સંકળાયેલા કર્મચારીઓ છે ને એ બધા આવું અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે કહું છું આમાં યોગ્ય રીતે ધ્યાન દો. બાકી છે ને પછી દરેક, હું એક નહીં દરેકને આ ઓલી છે કે પછી જો અવાજ ઉપાડવાનું ચાલુ કરશે તો ભાજપ બહિષ્કાર પણ થશે અને ભાજપ વિરુદ્ધ પણ બોલવામાં આવશે. એટલે હજી હું એમ જ કહું છું, હું બીજેપી સપોર્ટર છું, હું ભાજપમાં જ છું અને હું ભાજપને સપોર્ટ કરું છું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન મને ગમે છે અને ભારત દેશ માટે બહુ સારું કામ કરી રહ્યા છે. પણ એની નીચે કાર્યકર્તા એના કાંઈક ને કાંઈક આમાં ભ્રષ્ટાચારી અને લોચા કરે છે. એટલે કહું છું કે આ સિસ્ટમને તમારી સુધારો અને તમારી પાર્ટી એટલી મજબૂત છે, તમે એટલા બહુમતીથી જીતવો છો તો એ પ્રમાણનું ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરો. ભ્રષ્ટાચારીને આવા બંધ કરો. એટલે બને ત્યાં લગીને વિડીયો શેર કરજો ને સમાજના લોકો સુધી પહોંચાડજો. અને સમાજના લોકોને પણ કહું છું કે આ વિડીયોને બને એટલો શેર કરજો. અને આ મેટર ભૂલી ન જતા આની અંદર જેટલા અધિકારીઓ છે સંકળાયેલા એની પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો વસ્તુ જય હિન્દ, જય સંવિધાન, જય ભારત માતાની જય, જય માતાજી.